એ મારા બાપલિયા 21મી સદી આવી, હવે તું સુધરી જાવ. હમણાં 6G આવી જશે અને તમે હજુ પણ અંધશ્રદ્ધાના જમાનામાં જીવી રહ્યા છો. આંખો ઉઘાડો અને શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની પાતળી ભેદરેખાને જાણો. વલસાડ જિલ્લાના ધરમપુરના નગડધરી ગામના સાદડપાડા પ્રાથમિક શાળાના રસોઈયાએ ડિસેમ્બર મહિનાની 5 તારીખે 12 મરઘા, 25 નારિયેળ અને બકરાની બલી આપી હોવાનો મામલો સામે આવ્યો છે. પ્રાથમિક શાળાથી જાણવા મળ્યું એ મુજબ 2 ભગત લઈ અને શાળાના કમ્પાઉન્ડમાં આવ્યો હતો, પરંતુ એને ભગાડી દેવામાં આવ્યો હતો અને શાળાના કમ્પાઉન્ડથી લગભગ 500 મીટર નજીક એણે આ કાંડ કર્યું છે. આચાર્ય ચેતન પટેલ અને ઇન્ચાર્જ નિરીક્ષક કૌશિક પટેલ શું કહી રહ્યા છે તેમને સાંભળીએ. 5 તારીખના રોજ સમય એક્ઝેક્ટલી 4 કલાકે આ રસોઈયા ખરા પ્રાથમિક શાળા સાદડપાડાના આપણી શાળાના રસોઈયા એમણે વિધિ કરવા માટે આપણી શાળામાં આવ્યા હતા. બરાબર, કમ્પાઉન્ડમાં એન્ટ્રી મારી ત્યારબાદ નીચે આવ્યા અને વિધિ કરતા મેં મારા દ્વારા અટકાવેલ. મેં જ્યારે પણ જોયું કે વિધિ કરવા આવેલ છે તો મેં એમને અટકાવ્યા અને અટકાવીને પછી શાળાની બહાર કમ્પાઉન્ડની બહાર મોકલી દીધા. એટલે કે શાળા કમ્પાઉન્ડમાં આ કોઈપણ આવી ઘટના કોઈપણ પ્રકારની બનેલ નથી, મારી જાણ મુજબ નથી. શાળા કમ્પાઉન્ડમાં આવું કોઈપણ કાર્ય મરઘા કે બકરા કાપવાનું કોઈપણ કાર્ય કરવામાં આવેલ નથી. શિક્ષકો અને આચાર્યનું નિવેદન લેવામાં આવશે અને જે કંઈ ઘટના હશે એનો રિપોર્ટ ઉપરી કક્ષાએ કરવામાં આવશે. મેડમે મેસેજ મોકલાવ્યો કે આ ન્યૂઝપેપરમાં એક સમાચાર આવ્યા છે તો એની સત્યતામાં તમે તપાસ માટે જાઓ. સાહેબની સૂચના છે, તપાસ કરીને આવો અને નિવેદન લઈ આવો. તમામના નિવેદન લઈને મને જાણ કરશો. એક સમયે આદિવાસી વિસ્તારમાં બલિની જે ઘટનાઓ છે બહુ થતી હતી, પણ હાલ જે ઘટનાઓ છે એ ઘટી રહી છે બલિની. એવામાં આ મામલે હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તો જોવાનું રહેશે, પરંતુ તમે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. ધન્યવાદ.